નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 21 એપ્રિલ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, ભારતનું પ્રથમ વોટર ન્યુટ્રલ રેલવે ડેપો કયું બન્યું છે? તો જવાબ આવશે કાંકરિયા કોચિંગ ડેપો. કયું બન્યું છે? કાંકરિયા કોચિંગ ડેપો. તો અમદાવાદનું કાંકરિયા કોચિંગ ડેપો ભારતનું પ્રથમ વોટર ન્યુટ્રલ રેલવે ડેપો બન્યું છે. આ ડેપોએ પરંપરાગત રેલવે કામગીરીને પર્યાવરણીય ટકાઉપણું છે એની સાથે જોડીને એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે. શું છે મુખ્ય વિશેષતાઓ? તો પાણીની બચત. આ ડેપો દરરોજ અંદાજે 1.60 લાખ લીટર પાણીની બચત કરે છે, જે વર્ષે 5.84 કરોડ લીટર જેટલું થાય છે. વોટર ન્યુટ્રલ સ્ટેટસનો મતલબ શું થાય છે કે ડેપો જેટલું પાણી વાપરે છે તેટલું જ પાણી રિસાયકલ કરીને ફરીથી ઉપયોગમાં લઈ લે છે. ફાઇટોરેમેડિએશન આ એક કુદરતી પદ્ધતિ છે જેમાં ખાસ પ્રકારના છોડ છે એનો ઉપયોગ કરીને દૂષિત પાણીને શુદ્ધ કરવામાં આવે છે. શુદ્ધિકરણની પ્રક્રિયાની જો વાત કરીએ તો કોચ વોશિંગ અને મેન્ટેનન્સ, એમાંથી જે નીકળતું ગંદુ પાણી છે 3 તબક્કામાં શુદ્ધ થાય. પહેલું વેટલેન્ડ સિસ્ટમ, છોડ દ્વારા શુદ્ધિકરણ. બીજું છે સેન્ડ એટલે કે રેતી, એના કાર્બન ફિલ્ટરેશન. અને ત્રીજું અલ્ટ્રાવાયોલેટ ડિસઇન્ફેક્શન, બરાબર છે, એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એના દ્વારા જંતુમુક્ત બનાવવું. ઉપયોગ, શુદ્ધ કરેલા પાણીનો ઉપયોગ શું કરે? ફરીથી ટ્રેનના કોચ ધોવા માટે અન્ય રેલવે કામગીરીમાં કરવામાં આવે છે. તમને ખ્યાલ હોય તો આપણે ભણ્યા હતા ભૂતકાળમાં કે ભારતનું પ્રથમ વોટર પોઝિટિવ એરપોર્ટ કયું છે. વોટર પોઝિટિવ એરપોર્ટ એટલે જેટલા પાણીનો ઉપયોગ એરપોર્ટ કરે છે એના કરતાં વધારે પાણી પ્રોડ્યુસ કરે છે, બચત કરે છે. દર વર્ષે વિશ્વ સર્જનાત્મકતા અને નવીનતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે આજનો દિવસ એટલે કે 21મી એપ્રિલના રોજ, વર્લ્ડ ક્રિએટિવિટી એન્ડ ઇનોવેશન ડે. તો આ દિવસનો મુખ્ય હેતુ લોકોના જીવનમાં વિકાસના દરેક પાસાની અંદર સર્જનાત્મકતા અને સંશોધન એની મહત્વની ભૂમિકા વિશે જાગૃતિ લાવવાનો છે. આ દિવસની સ્થાપના 25મી મે 2001ના રોજ કેનેડાના ટોરન્ટોમાં કેનેડિયન મહિલા માર્શી સેગલ દ્વારા કરવામાં આવી હતી. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી છે એણે 27 એપ્રિલ 2017ના રોજ આ દિવસની ઉજવણી માટેનો ઠરાવ પસાર કર્યો હતો, અને વર્ષ 2018માં પ્રથમ વખત સત્તાવાર રીતે વૈશ્વિક સ્તરે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી એનું 80મા નંબરનું સત્ર, એના અધ્યક્ષ કોણ છે? કમેન્ટ બોક્સમાં લખીને તમારે જણાવવાનું છે. મિત્રો, આજે રાષ્ટ્રીય નાગરિક સેવા દિવસ પણ છે, નેશનલ સિવિલ સર્વિસ ડે. તો ભારતમાં દર વર્ષે 21મી એપ્રિલના રોજ નેશનલ સિવિલ સર્વિસ ડે એટલે કે રાષ્ટ્રીય સનદી સેવા દિવસ એની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ભારતીય વહીવટી સેવા અને રાજ્ય વહીવટી સેવા સહિતની તમામ નાગરિક સેવાઓના
અધિકારીઓના સમર્પણ અને કાર્યને સન્માનિત કરવા માટે ફાળવવામાં આવ્યો છે. આ દિવસના મૂળિયા 1947ના વર્ષ સાથે જોડાયેલા છે, જ્યારે સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ છે, એમણે દિલ્હીના મેટકાપ હાઉસ ખાતે પ્રોબેશનરી અધિકારીઓને સંબોધિત કર્યા હતા. તેમણે સિવિલ સર્વન્ટને સ્ટીલ ફ્રેમ ઓફ ઇન્ડિયા કહીને નવા રાષ્ટ્રના નિર્માણમાં તેમની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. સત્તાવાર રીતે આ દિવસની ઉજવણીની શરૂઆત 21મી એપ્રિલ 2006ના રોજ વિજ્ઞાન ભવન નવી દિલ્હીથી કરવામાં આવી હતી. તમને ખબર છે ભારતમાં મુખ્ય 3 સેવાઓ કઈ છે? અહીંયા એક સેવાની તો વાત થઈ ગઈ છે, બીજા બંને સેવાઓનું નામ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે. ફિક્કી, ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, એના નવા સેક્રેટરી જનરલ બન્યા છે અનંત સ્વરૂપ. તો અનંત સ્વરૂપ છે એને તેના નવા સેક્રેટરી જનરલ તરીકે નિયુક્ત કર્યા છે. તેમણે 14મી એપ્રિલથી પોતાનો કાર્યભાર પણ સંભાળી લીધો છે. અનુભવની જો વાત કરીએ તો જાહેર નીતિ, વેપાર અને નિયમનકારી માળખામાં 30 વર્ષથી વધુનો તેમનો અનુભવ છે અને 1992ની બેચના ઇન્ડિયન રેલવે પર્સનલ સર્વિસ IRPSના અધિકારી છે. સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું જીનીવા, ત્યાં આવેલું છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પણ છે અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. તો એમણે WTOમાં પ્રથમ સચિવ રહી ચૂક્યા છે. MBની ડિગ્રી છે, LLBની ડિગ્રી છે, જુઓલોજી એમાં MSc કરેલું છે, સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ફાઇનાન્સમાં પણ માસ્ટર ડિગ્રી કરેલી છે. એક પ્રશ્ન તમારા માટે અહીંયા છે. ફિક્કીની આપણે વાત કરી રહ્યા છીએ. ફિક્કીના હાલના અધ્યક્ષ કોણ છે? તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેઇલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેઇલી કરંટ અફેરની PDF તમને અહીંયા મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. રેલોસ સમજૂતી હેઠળ ભારત કયા ક્ષેત્રમાં રશિયન સુવિધાઓ સુધી પહોંચ મેળવશે? તો જવાબ આવશે આર્કટિક ક્ષેત્ર. કઈ જગ્યાએ? આર્કટિક ક્ષેત્ર. તો ભારત અને રશિયાએ તાજેતરમાં રેલોસ અથવા તો રિલોસ એટલે કે રેસિપ્રોકલ એક્સચેન્જ ઓફ લોજિસ્ટિક એગ્રીમેન્ટ એ કાર્યરત કરી દીધું છે. આ સમજૂતી બંને દેશોને યુદ્ધ અને શાંતિના સમયમાં એકબીજાના લશ્કરી થાણાઓ, બંદરો અને હવાઈ સુવિધાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. આ કરાર ભારતની મલ્ટી એલાઇનમેન્ટ બહુપક્ષીય જોડાણ વ્યૂહરચનાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. રેલોસ સમજૂતીની મુખ્ય જોગવાઈઓ જુઓ તો સૈન્યની હાજરી. આ કરાર હેઠળ ભારત અને રશિયા એક સમયે એકબીજાના પ્રદેશમાં 3000 જેટલા સૈનિકો તૈનાત કરી શકે છે. યુદ્ધ જહાજો અને વિમાનો. બંને દેશો એક સાથે 5 યુદ્ધ જહાજો અને 10 લશ્કરી વિમાનો તૈનાત કરી શકે છે. લોજિસ્ટિક સપોર્ટ. આમાં ઈંધણ ભરવું, સમારકામ, પુરવઠાની ભરપાઈ, જાળવણી જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. આનાથી ઓપરેશનલ ખર્ચ અને સમયમાં ઘટાડો થશે. વ્યૂહાત્મક પહોંચ. ભારતને આર્કટિક ક્ષેત્રમાં રશિયન સુવિધાનો લાભ મળશે, જ્યારે રશિયાને હિન્દ મહાસાગરમાં મૂળભૂત લોજિસ્ટિક સપોર્ટ મળશે. ચૂકવણીની પદ્ધતિ. ખર્ચની ભરપાઈ સીધી ચૂકવણીને બદલે માલ અને સેવાઓના વિનિમય દ્વારા પણ કરી શકાય છે. ભારત માટે મહત્વ. ભારતે અમેરિકા સાથે પણ આવો એક કરાર લીમોઆ અથવા લીમોઅ લોજિસ્ટિક એક્સચેન્જ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ કરેલો છે. રિલોસ ભારતની નૌકાદળની ક્ષમતા, ઉર્જા સુરક્ષા એના માટે બહુ મહત્વપૂર્ણ સાબિત થશે, ખાસ કરીને યુરેશિયન કનેક્ટિવિટીના સંદર્ભમાં. ઓકે, રશિયાની વાત કરીએ. કેપિટલ મોસ્કો છે, બરાબર છે. કરન્સી રશિયન રૂબેલ છે. પ્રેસિડેન્ટ એના રશિયાના કોણ છે? વ્લાદિમીર પુતિન. અને રશિયા છે એની આપણે વાત કરીએ તો એની સંસદને શું કહેવાય છે? તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. હર્મિસ ડાયલોગ 6.0 ડિબેટ સ્પર્ધાનું આયોજન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે બીમટેક. આ બીમસ્ટેક નથી હો. બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન, એ બીમસ્ટેક નથી. ભારત આ બીમટેક છે, જેનો મતલબ થાય છે બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ટેકનોલોજી. તો એના દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્તરની ડિબેટ સ્પર્ધા હર્મિસ ડાયલોગ 6.0 એની અંદર IIM રોહતક નંબર 1 પર આવ્યું. IIM રોહતકની જો વાત કરીએ તો 2010માં એની સ્થાપના થઈ છે. હરિયાણામાં આવેલું છે. તમારા માટે પ્રશ્નના ડિરેક્ટર કોણ છે? આ સ્પર્ધામાં ભારતની અગ્રણી સંસ્થાઓના સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
જે મેનેજમેન્ટ શિક્ષણમાં વૈશ્વિક નીતિ વિષયકના ચર્ચાઓના વધતા મહત્વને દર્શાવે છે. વિષય વર્ષ 2026ની આ સ્પર્ધાનો મુખ્ય વિષય ઉર્જા સ્વતંત્રતા હતો. વધતા ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે દેશોએ વૈશ્વિક ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઉર્જા સ્વતંત્રતાને પ્રાધાન્ય આપવું જોઈએ કે નહીં તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિજેતાઓ: IIM રોહતકની ટીમ લેબરૂમ વિજેતા જાહેર થઈ અને ફોર સ્કૂલ ઓફ મેનેજમેન્ટની ટીમ મેગ્નસ બીજા નંબરે, શ્રીરામ કોલેજ ઓફ કોમર્સ એની ટીમ સ્ટ્રેટેજી ત્રીજા નંબરે. મૂલ્યાંકન પ્રક્રિયા કેવી રીતે થઈ? ઓનલાઈન એસેસમેન્ટ, કેસ આધારિત સબમિશન, ફાઇનલ રાઉન્ડમાં સમાવેશ થતો હતો. ફાઇનલ રાઉન્ડમાં G20 અને સંયુક્ત રાષ્ટ્ર આવા વૈશ્વિક મંચોનું અનુકરણ સિમ્યુલેશન કરવામાં આવ્યું. G20નું અને યુનાઇટેડ નેશન્સ. આ કાર્યક્રમ દર્શાવે છે બિઝનેસ સ્કૂલો હવે પરંપરાગત મેનેજમેન્ટ તાલીમની બહાર નીકળીને વૈશ્વિક નીતિ અને મુસદ્દીગીરી બરાબર ડિપ્લોમેસી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. દિનેશ ત્રિવેદી બાંગ્લાદેશમાં ભારતના નવા હાઈ કમિશનર તરીકે નિયુક્ત. તો ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી દિનેશ ત્રિવેદી બાંગ્લાદેશમાં ભારતના નવા હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂક અત્યંત મહત્વની છે. કેમ કે સામાન્ય રીતે જે હાઈ કમિશનર હોય, જે એમ્બેસેડર હોય, એ કોણ હોય? બરાબર છે. તો એ પદ વિદેશ સેવા અધિકારી હોય, ઇન્ડિયન ફોરેન સર્વિસ અધિકારીઓને આપવામાં આવે. પરંતુ અહીંયા કેવું થયું છે કે એક અનુભવી રાજકીય નેતાની પસંદગી થઈ છે. દિનેશ ત્રિવેદી અગાઉ કેન્દ્રીય રેલવે મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમની આ નિમણૂક ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજકીય અને પ્રાદેશિક સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવે છે. બાંગ્લાદેશની વાત આવી, તમને ખબર હોય તો બાંગ્લાદેશની અંદર રિસન્ટલી ચૂંટણીઓ યોજાઈ. એના પ્રાઇમ મિનિસ્ટર નવા બન્યા તારિક રહેમાન. યાદ રાખજો, બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીના નેતા હતા. અને રિસન્ટલી આપણે એ પણ ભણ્યા ને કે UK છે, યુનાઇટેડ કિંગડમમાં ભારતના હાઈ કમિશનર કોણ છે? તમારે લખવાનું છે, કમેન્ટ બોક્સમાં લખીને. આપણે ભણેલા છીએ. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar. ફેસબુક આઈડીની વાત કરીએ તો RI ભાસ્કર. અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર. ત્યાં તમને ડેઇલી કરંટ અફેરની PDF તો મળશે જ, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. અને જો મળવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ટાઈમ 100 2026ની યાદી મુજબ નીચેનામાંથી કોણ 14મી વખત વિશ્વના સૌથી પ્રભાવશાળી વ્યક્તિ તરીકે પસંદ થયું છે? તો શી જિનપિંગ, ચાઇનાના પ્રેસિડન્ટ. તો ટાઈમ મેગેઝિન છે ને વર્ષ 2026 માટે વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં રાજકારણ, વ્યવસાય, મનોરંજન, વિજ્ઞાન જેવા ક્ષેત્રના દિગ્ગજોનો સમાવેશ થાય છે. સૌથી વધુ વખત સ્થાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આ યાદીમાં 14 વખત સ્થાન પામ્યા છે. ભારતીય નામો આ યાદીમાં મુખ્ય ભારતીય ચહેરાઓમાં સુંદર પિચાઈ ગૂગલના CEO, રણબીર કપૂર અભિનેતા, વિકાસ ખન્ના સેલિબ્રિટી શેફનો સમાવેશ થાય છે. સૌથી યુવા અને સૌથી વયોવૃદ્ધ કોણ છે? તો 20 વર્ષીય એલેસા લિયુ સૌથી યુવા, 96 વર્ષીય ડોલોરેસ હુએર્ટા સૌથી વયોવૃદ્ધ પ્રભાવશાળી વ્યક્તિ તરીકે પસંદ થયા છે. હવે આમાં કેટેગરી અલગ અલગ હતી, જેમ કે લીડર્સ, ઇનોવેટર, આર્ટિસ્ટ, ટાઇટન, આઇકોન્સ, પાયોનિયર. 6 શ્રેણીઓ હતી. મહત્વના કાર્યક્રમો ટાઈમ 100 સમિટ 22 એપ્રિલના રોજ, આવતીકાલની જ વાત છે. ગાલા ઇવેન્ટ અને 23 એપ્રિલના રોજ ન્યુયોર્કમાં યોજાવાની છે. તમારા માટે પ્રશ્ન, ટાઈમ મેગેઝિન દ્વારા 2025માં પર્સન ઓફ ધ યર તરીકે કોને ઘોષિત કરવામાં આવ્યું છે? કમેન્ટમાં લખજો. બાંગ્લાદેશ ઓરી મિઝલ્સ એ વિરુદ્ધ કટોકટી રસીકરણ અભિયાન શરૂ કરી દીધું છે. તો બાંગ્લાદેશે દેશમાં ઝડપથી ફેલાઈ રહેલા ઓરીને રોકવા માટે 10 લાખ બાળકોને આવરી લેતું રસીકરણ ઝુંબેશ શરૂ કરી છે. તમારા માટે પ્રશ્ન છે કે ભારતમાં રાષ્ટ્રીય રસીકરણ દિવસ ક્યારે મનાઈએ છીએ? તમને જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. ઓરી વિશે મહત્વની બાબતો. વાયરસ તે પેરામિક્સો વાયરસ દ્વારા ફેલાતો અત્યંત ચેપી હવાજન્ય રોગ છે. સંક્રમણ ઉધરસ કે છીંકના ટીપા દ્વારા ફેલાય છે. આ વાયરસ હવામાં કે સપાટી પર 2 કલાક સુધી જીવંત રહેશે. લક્ષણો શું હોય? તીવ્ર તાવ હોય, ખાંસી, લાલ આંખો, ગાલની અંદર સફેદ ડાઘ,
બરાબર છે. ત્યારબાદ આખા શરીરે લાલ ફૂટલીઓ નિવારણ. આ રોગની કોઈ ચોક્કસ દવા નથી, માત્ર એમઆર ઓરી રૂબેલા રસી દ્વારા એનો બચાવ શક્ય છે. ઓકે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોઈ લઈશું હવે. ભારત સરકારના મુખ્ય કાયદા અધિકારી કોણ છે? એટર્ની જનરલ આર વેંકટરમણી છે હાલમાં. ભારતના બંધારણમાં અનુચ્છેદ 74માં દર્શાવ્યું છે. આમુખ ભારતીય બંધારણનો આત્મા છે. આવું કોણે કહ્યું હતું? જવાહરલાલ નહેરુ, ભારતના પ્રથમ વડાપ્રધાન. લોકસભાની મુદ્દતના 5 વર્ષના સમયગાળાની ગણતરી માટે પ્રથમ દિવસ કયો કહી શકાય? તો નવા ચૂંટાયેલા સભ્યોની સંસદની બેઠકનો પ્રથમ દિવસ. ચૂંટણી પંચનો ઉલ્લેખ ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદમાં છે? 324. સંપત્તિ અને ઉત્પાદનના સાધનોની જમાવટ અમુક જ હાથોમાં જતી અટકાવવાની જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં છે? 39. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતી ભૂગોળના પ્રશ્નો જોઈ લે. પહેલો પ્રશ્ન, ભારત અને પાકિસ્તાન દ્વારા પોતાના પરમાણુ પ્રતિષ્ઠાનોની યાદીનું આદાન પ્રદાન સૌપ્રથમ ક્યારે થયેલ હતું? 1/1/1992. ભારતીય મૂળની પ્રથમ અવકાશ યાત્રી મહિલા કોણ? કલ્પના ચાવલા. રશિયાએ છોડેલા પ્રથમ ઉપગ્રહનું નામ શું હતું? સ્પુતનિક. ભારતના વૈજ્ઞાનિક ક્ષેત્રે અપ્સરાનો સંબંધ કોની સાથે છે? તો અણુ રિએક્ટર. ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર કયા નામે ઓળખાય છે? ઇસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. 15 ઓગસ્ટ 1969માં સ્થાપના. બેંગલુરુમાં હેડક્વાર્ટર. વી નારાયણના અધ્યક્ષ છે. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, જીએસઆરટીસી દ્વારા મુસાફરોની સુવિધા અને પ્રતિભાવ માટે કઈ નવી સિસ્ટમ શરૂ કરવામાં આવી છે? પેસેન્જર ફીડબેક રેટિંગ પરફોર્મન્સ સિસ્ટમ. બ્લુમબર્ગ બિલિયનર ઇન્ડેક્સ 2026 મુજબ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ કોણ છે? ગૌતમ અદાણી. હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન શું હતો? ભારતનું પ્રથમ વોટર પોઝિટિવ એરપોર્ટ કયું છે? તો ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ નવી દિલ્હીમાં આવ્યું છે. સેકન્ડ પ્રશ્ન છે, યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી 80મા નંબરનું સત્ર, એના અધ્યક્ષ કોણ છે? તો એના લેના બારબોક. ત્રીજા નંબરનો પ્રશ્ન હતો, ભારતની 3 મુખ્ય સેવાઓ કઈ છે? ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ IAS, ઇન્ડિયન પોલીસ સર્વિસ IPS, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ IFS. ચોથો પ્રશ્ન શું હતો? ફિક્કીના હાલના ચેરમેન અથવા તો પ્રેસિડેન્ટ કોણ છે? તો અનંત ગોયંકા. શું નામ છે? અનંત ગોયંકા. 5મા નંબરનો પ્રશ્ન હતો, ભારતના યુકેમાં હાઈ કમિશનર કોણ બન્યા છે? PK, એટલે ફૂલ ફોર્મ શું થાય? પેરિયાસામી કુમારન. 6થા નંબરનો પ્રશ્ન, રશિયાની સંસદને શું કહેવાય છે? ડ્યુમા. જાપાનની સંસદને ડાયટ કહેવાય. 7મા નંબરનો પ્રશ્ન હતો, ટાઈમ મેગેઝિન દ્વારા પર્સન ઓફ ધ યર 2025 કોને? તો આર્કિટેક્ટ ઓફ AI. આર્કિટેક્ટ ઓફ AI. 8મા નંબરનો પ્રશ્ન, IIT રોહતક છે, એના ડિરેક્ટરનું નામ શું છે? તો ધીરજ શર્મા. 9મા નંબરનો પ્રશ્ન હતો, ભારતમાં રાષ્ટ્રીય રસીકરણ દિવસ 16મી માર્ચના રોજ મનાવવામાં આવે છે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, એપ્રિલ 26માં ગુજરાત કેડરના કેટલા અધિકારીઓની કેન્દ્રમાં સંયુક્ત સચિવ સ્તરે નિમણૂક કરવામાં આવી છે? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં મેઘાલય સરકારે કઈ 2 ભાષાઓને સત્તાવાર ભાષા તરીકે માન્યતા આપી? જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો,
તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય કરવી ગુજરાત.